નમસ્કાર, મુદ્દાની વાત સાથે હું છું ધ્રુવિશા આપની સાથે અને હું છું મુફદ્દલ કપાસી। તો મુદ્દાની વાતમાં ગુજરાતને સ્પર્શતા 5 અલગ-અલગ મુદ્દાઓ પર આપણે ચર્ચા કરીશું। મુફદ્દલ, બિલકુલ સૌથી પહેલો મુદ્દો છે ગણતંત્ર દિવસ પર એક સળગતા વિચારને લઈને। જી હા, આજે એક સળગતો વિચાર પ્રસ્તુત કરવો છે। આ વિચારની પાછળ ગહન ચિંતન છે, પણ એ વિચારની પાછળ ગહન મંથન કરવાનું આપણે ભૂલી જઈએ છીએ અને હું જે વાક્ય બોલું છું એની અંદર જ એ સળગતો વિચાર સમાયેલો છે, એની વાત કરીશું। ગણતંત્ર દિવસની આપણે જે ઉજવણી કરીએ છીએ એની વાત કરવી છે। 76મો ગણતંત્ર દિવસ। આ જે દિવસ છે એ આપણે સૌએ ઉજવી લીધો। આજે 76મા ગણતંત્ર દિવસ નિમિત્તે અલગ અલગ કાર્યક્રમો હતા જે આપણે સૌ હાજર થયા અને એ જે ઉજવણી થઈ એ ઉજવણીમાં સૌએ શું કર્યું? તિરંગાને સલામી આપી। અલગ અલગ કાર્યક્રમમાં દેશની આન બાન અને શાન જેવા તિરંગાને સલામી આપવાનું ગૌરવ આપણે સૌએ લીધું। પણ ગણતંત્ર દિવસનું સૌથી અગત્યનું અર્ક, ગણતંત્ર દિવસનું જે પ્રમુખ બળ છે, જે સૌથી અગત્યની શક્તિ છે, જેના કારણે આપણે આ ઉજવણી કરીએ છીએ, એ આપણે ભૂલી જઈએ છીએ। ભૂલી જવું મોટી વાત નથી, ભૂલવું આપણી આદત છે। ન સહન કરી શકીએ એવું ઘણું બધું અનાદિકાળથી આપણે સહન કરતા આવ્યા છીએ। એની પાછળ ભૂલી જવાનો શ્રાપ સૌથી પ્રમુખ છે। આપણે ભૂલી જઈએ છીએ કે આપણા દેશના બંધારણે આપણને જરા પણ નજરઅંદાજ ન કરી શકીએ એવી શક્તિ આપી છે। બંધારણના ભાગ 3માં મૂળભૂત અધિકારોનો ઉલ્લેખ છે। જીવન જીવવાનો અધિકાર, સ્વતંત્રતાનો અધિકાર, સમાનતાનો અધિકાર, વાણી સ્વાતંત્ર્ય, ધાર્મિક સ્વાતંત્ર્ય, શોષણ વિરુદ્ધનો અધિકાર, સંસ્કૃતિ અને શિક્ષણ મેળવવાનો અધિકાર, એવા ઘણા બધા અધિકાર છે જે આપણે ભૂલી જઈએ છીએ। આપણે ભૂલવાની આ બીમારી જ રાજકીય પક્ષો માટે વરદાન સાબિત થાય છે। આધુનિક ભારતમાં આદર્શ લોકશાહીની સાચી પદ્ધતિને આપણે અનુસરીએ છીએ। ચૂંટણી પંચ જ્યારે પણ ચૂંટણી જાહેર કરે, મતદાનની તારીખ જાહેર કરે ત્યારે આપણે મત આપી આવીએ છીએ, પણ અફસોસ ભૂલવાની બીમારીથી ગ્રસ્ત આપણે મતદાન વખતે આપણને નડેલા અવરોધો, આપણને નડેલી સમસ્યા, આપણને નડેલી તકલીફોને ભૂલી જઈએ છીએ। પછી કોઈ ભ્રષ્ટાચારનો બોરિંગ આપણને ડસી જાય ત્યારે આપણે રોકકળ કરીએ છીએ। પછી કોઈ લાંચનું લાક્ષાગૃહ આપણને ભસ્મ કરી નાખે ત્યારે આપણે કાગારોળ કરી મૂકીએ છીએ। પછી કોઈ લાગવગનો રાક્ષસ આપણને ગળી જાય ત્યારે આપણે રુદન કલ્પાંત કરીએ છીએ, હાહાકાર મચાવી દઈએ છીએ, અરે રાટી કરીએ છીએ। પણ હકીકત એ છે કે આપણે ભૂલી જઈએ છીએ। ભૂલવાની એ બીમારીનો ઇલાજ તમને રોજે રોજ પડતી સમસ્યા, તમારા છીનવાયેલા અધિકાર, તમને ન મળેલી પાયાની સુવિધા કે જે તમારો સ્વતંત્ર ભારતમાં અધિકાર છે, એ તમારા અધિકારો પરની તરાપને યાદ રાખવાની છે। જો ભૂલીશું નહીં તો જ લોકશાહીને વધુ મજબૂત બનાવી શકીશું, તો જ ગણતંત્રને શક્તિ પ્રદાન કરી શકીશું અને તો જ આ પ્રજાતંત્રને સાચી સલામી આપી શકીશું।